વિદ્યાર્થી મિત્રો, માય હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે પ્રકરણ 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે વાતો કરી રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે બેક્ટેરિયાના કોષમાં અને સુકોષકેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે વાતો કરી હતી. હવે આપણે આગળ વધીએ. હવે આવે છે ટોપિક છે જનીન સંકેત, જીનેટિક કોડોન. મિત્રો, તમે જાણો છો કે પ્રોટીન સંશ્લેષણ ડીએનએ દ્વારા થાય છે અને આ જે માહિતી છે એ જનીનિક માહિતીની બ્લુપ્રિન્ટનું રહસ્ય ડીએનએ શૃંખલામાં ક્રમમાં ગોઠવાયેલ નાઇટ્રોજન બેઝના ચોક્કસ ક્રમ પર હોય છે. રંગસૂત્રોમાં ડીએનએની શૃંખલા ઘણા જનીનો ધરાવતું હોઈ શકે. દરેક જનીનને ડીએનએ અણુના નાનામાં નાના ખંડ તરીકે આપણે રજૂ કરવામાં આવે છે, જ્યાં ડીએનએની લંબાઈ ઉપર ન્યુક્લિયોટાઇડનો અનન્ય ક્રમ ગોઠવાયેલો હોય છે. બરાબર છે મિત્રો. હવે દરેક જનીન જે છે એ હજારોની સંખ્યામાં બેઝનો અજોડ ક્રમ ધરાવતું હોઈ શકે છે. મિત્રો, પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આવેલ એમિનો એસિડનો ક્રમ અને ડીએનએ અથવા એમઆરએનએમાં રહેલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ વચ્ચેનો જે સંબંધ છે એને જનીન સંકેત કહે છે. મિત્રો, જનીન સંકેતની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? હું અહીંયા ફરીથી વાત કરું છું કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આવેલ એમિનો એસિડનો ક્રમ અને ડીએનએ અથવા એમઆરએનએમાં રહેલ ન્યુક્લિયોટાઇડનો ક્રમ વચ્ચેનો જે સંબંધ છે એને જનીન સંકેત, જીનેટિક કોડોન કહે છે. મિત્રો, આ જનીન સંકેતો જે છે એના વિશે નિરેનબર્ગ, ખોરાના અને મથાઈ દ્વારા એ શોધવામાં આવ્યું. વૈજ્ઞાનિકોના નામ છે મિત્રો, યાદ રાખજો: નિરેનબર્ગ, ખોરાના અને મથાઈ. આ જે જીનેટિક કોડોન જે શબ્દ છે, જીનેટિક કોડ, જનીન સંકેત શબ્દ જે છે મિત્રો, એ ગેમોવ દ્વારા આપવામાં આવ્યો હતો. તો અહીંથી પ્રશ્ન મિત્રો બની શકે છે. વૈજ્ઞાનિકોના નામ યાદ રાખજો. એ શબ્દ કોણે આપ્યો? ગેમોવે આપ્યો. હવે મિત્રો, જો 20 એમિનો એસિડ માટે એમઆરએનએ પર, એટલે કે સંદેશવાહક આરએનએ ઉપર, તમને ખ્યાલ છે એમાં એમઆરએનએની વાત કરી, ફક્ત 4 જ નાઇટ્રોજન બેઝ છે. કેટલા છે? કુલ 4 નાઇટ્રોજન બેઝ છે. યુસીએજી, તમે જાણો છો આરએનએની અંદર યુસીએજી, એમાં થાઇમિન હોતો નથી. એમાં યુસીએજી, યુ એટલે કે યુરેસિલ હોય છે. મિત્રો, જો એકાકી સંકેત વાપરીએ, એકાકી એટલે એક અક્ષરી, એકાકી સંકેત વાપરીએ તો યુસીએજી જે છે એમ 4 સંકેત આપી શકે. તમે આ યલો કલરમાં જોઈ શકો છો સંભવિત એકાકી સંકેત અહીં લખ્યું છે કે ભાઈ ACGU, UCAG, વોટેવર. તો એ જે 4 જે શબ્દો છે, 4 જ સંકેત મળી શકે. તો 20 એમિનો એસિડનું જ્યારે આપણે સંકેતન કરવાનું હોય તો એ અપૂરતું છે, કારણ કે અહીં કેટલા મળે છે? માત્ર 4 જ સંકેત મળી શકે જો એક અક્ષર લઈએ તો. હવે જો દ્વિઅંકી સંકેત વાપરીએ તો તમે આ પિંક કલરના બોક્સમાં જોઈ શકો છો કે 4 × 4 એટલે કે 16 સંકેત મળે છે. અહીં દેખાય છે તમને સંભવિત દ્વિઅક્ષરી. તો તે પણ અપૂરતા છે. આપણે કહ્યું ને કે 20 જેટલા એમિનો એસિડને દર્શાવવાની વાત કરી. તો યાદ રાખજો મિત્રો કે અહીંયા એકાકી જે છે, એકાકી લઈએ તો માત્ર કેટલા મળે છે? 4 જ મળે છે. અને જો દ્વિઅક્ષરી લઈએ તો કેટલા મળે છે? તો એ 16 મળે છે. તો તે પણ અપૂરતા છે. બરાબર છે. તો હવે મિત્રો શું કર્યું? તો ત્રિઅક્ષરી જનીન સંકેત,
કે ભાઈ ત્રિઅક્ષરી ત્રિઅંકી, તો જ્યારે એ ત્રિઅંકી લેવામાં આવ્યા તો કેટલા મળ્યા? હા, તો 64 મળ્યા. કેટલા મળ્યા? 64 જેટલા મળ્યા. બરાબર. અને જે બરાબર જરૂરિયાત પ્રમાણે પૂરતા છે મિત્રો. તો એ જનીન સંકેત ત્રિઅક્ષરી છે. તો શું એના આ જનીન સંકેત માટેના કોઈ ગુણધર્મ ખરા? કોઈ ચોક્કસ ગુણધર્મ? તો કે હા, આ જનીન સંકેતના આપણે ગુણધર્મોને જોઈએ. બરાબર છે. તો આ જે જનીન સંકેત છે મિત્રો, એ સર્વવ્યાપી છે. યાદ રાખજો, જનીન સંકેત સર્વવ્યાપી છે. વાયરસ, બેક્ટેરિયા, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં એક જ પ્રકારના એમિનો એસિડ માટે સમાન પ્રકારનો જનીન સંકેત વપરાય છે મિત્રો. યાદ રાખશો, જનીન સંકેત સર્વવ્યાપી છે. બીજું મિત્રો, જનીન સંકેત વિશિષ્ટ પણ છે. વિશિષ્ટ છે, એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનો એસિડનું સ્થાન નક્કી કરતો હોય છે. બરાબર છે. તમે જોઈ શકો છો, આપણે અહીં ચાર્ટ ટેબલ જે બતાવેલું છે મિત્રો, અહીં ત્રિઅક્ષરી જનીન સંકેત બતાવેલા છે. એની અંદર તમે જોજો, સ્ટેપ છે 1 2 3, 1 2 3 એવું લખ્યું છે. પ્રથમ પાયો, દ્વિતીય પાયો અને ત્રીજા નંબરનો પાયો. તો એની અંદરથી અહીં ત્રિઅક્ષરી જનીન સંકેત બતાવ્યા છે અને સાથે ટૂંકમાં અહીંયા જે નામ લખ્યા છે, LEU, SER, PRO, આ જે બધા MET, આ જે ARG, આ જે બધા લખ્યા છે અંદર, એ શું છે? આ બધા એમિનો એસિડના અહીં નામ બતાવ્યા છે. એટલે સંકેતો છે અને બાજુમાં સાથે એમિનો એસિડના નામ બતાવ્યા છે. તો મિત્રો આપણે પહેલાં ગુણધર્મોમાં આગળ વધીએ. તો જનીન સંકેત જે છે એ વિશિષ્ટ છે. જનીન સંકેત ત્રિઅક્ષરી છે. જનીન સંકેત 3 અંકી છે, ત્રિઅક્ષરી છે. તે પૈકી મિત્રો 61 સંકેતો જે છે, 61 એમિનો એસિડ માટે સંકેતન કરે છે. 61, 3 જે છે એ સંકેતન કરતા નથી. જનીન સંકેતો છે એ અવનત છે. અવનત છે એટલે કે એક જ એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેતો હોઈ શકે છે. મિત્રો ફરીથી અહીં આ ટેબલમાં ધ્યાન આપશો. અહીં તમને દેખાય છે કે SER કે LEU, PRO, ARG એવું લખ્યું છે. ત્યાં એક જે એમિનો એસિડ બતાવ્યો છે એને માટે ઘણા બધા સંકેતો તમે દેખાય છે. એ પછી લ્યુસિન લઈ લો, પ્રોલિન, સેરીન, આ એના ટૂંકા નામો છે, આર્જિનિન. તો આ જે કંઈક અહીં એમિનો એસિડના નામ લખ્યા છે તમે જોઈ શકો છો, એના માટે ઘણા બધા સંકેતો હોઈ શકે છે. એટલે એક એમિનો એસિડ માટે વધારે, એક કરતાં વધુ સંકેતો હોઈ શકે છે. એટલે જનીન સંકેતો અવનત છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત કરાવનાર જે સંકેત છે એને આપણે પ્રારંભિક સંકેત કહીએ છીએ. પ્રારંભિક સંકેત મિત્રો અહીંયા જોઈ શકો છો ટેબલમાં ફરીથી, અહીં મિથિયોનાઇન MET અને ત્યાં START, સ્ટાર્ટ એવું લખ્યું છે. AUG એનો સંકેત છે. ધ્યાન રાખશો, શું સંકેત છે? AUG સંકેત છે અને ત્યાં લખ્યું છે MET એટલે કે મિથિયોનાઇન અને ત્યાં સ્ટાર્ટ એવો શબ્દ લખ્યો છે. તો આ ટેબલ ખૂબ અગત્યનું છે મિત્રો. તો જે શરૂઆત કરાવનાર સંકેત છે એને આપણે પ્રારંભિક સંકેત કહીએ છીએ. બરાબર છે. હવે અહીં 3 જે સંકેતો છે મિત્રો, UAA, UAG અને UGA સંકેતો સમાપ્તિ સંકેતો છે. આ જે સંકેતો છે એ તેઓ પ્રોટીન સંશ્લેષણની મિત્રો સમાપ્તિ સૂચવે છે. પ્રોટીન સંશ્લેષણ પૂર્ણ થાય છે એવું સૂચન કરે છે. તથા તેઓ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. એને આપણે મિત્રો અર્થહીન સંકેતો કહીશું. એને આપણે અર્થહીન, સ્ટોપ કોડોન્સ તરીકે. તો અહીં તમે જોઈ શકો છો ફરીથી આ ચાર્ટની ટેબલની અંદર STOP, સ્ટોપ, STOP એવું 3 જગ્યાએ લખ્યું છે. તમે જોઈ શકો છો. એની સામે એનો સંકેત પણ આપ્યો છે. અર્થહીન લખ્યું છે ગુજરાતીમાં.
UAA, UAG અને UGA. આ જે 3 જે સંકેતો છે એ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, એટલે સમાપ્તિ સૂચવે છે, અર્થહીન સંકેતો છે. અહીંથી પણ મિત્રો પ્રશ્નો બની શકે. આ 2 પ્રશ્ન વારંવાર પૂછાય છે કે પ્રારંભિક સંકેત જે છે સ્ટાર્ટ કોડોન કયો, તો AUG, અને સમાપ્તિ સંકેત અર્થહીન સંકેતો કયા, તો UAA, UAG અને UGA. મિત્રો જનીન સંકેતોનો જે ક્રમ છે અને પ્રોટીન અણુમાં રહેલ એમિનો એસિડનો ક્રમ છે એ રેખીય સમાંતરતા દર્શાવે છે. શું દર્શાવે છે? રેખીય સમાંતરતા દર્શાવે છે. તો મિત્રો આ જે થયા એના ગુણધર્મો થયા, મિત્રો યાદ રાખજો. એ સિવાય આ જે જનીન સંકેતોની વાત કરીને મિત્રો, એમાં સૌથી વધુ એટલે કે 6 સંકેત ધરાવતા એમિનો એસિડ પણ છે. એવા એમિનો એસિડ 3 છે, એના નામ પણ યાદ રાખજો, જેના 6 થી વધુ સંકેતો છે. તમે ટેબલમાં જોજો, અહીંયા નામ આપું છું: આર્જિનિન, લ્યુસિન, સેરિન. આ જે છે ને મિત્રો, એમાં સૌથી વધુ એટલે 6 સંકેત ધરાવતા એમિનો એસિડ છે. બરાબર, દરેકને 6 સંકેત છે. એવા 3 એમિનો એસિડના નામ છે: આર્જિનિન, લ્યુસિન અને સેરિન. એક જ સંકેત ધરાવતા એમિનો એસિડ 2 છે મિત્રો. એક જ સંકેત હોય એવા AUG, એ તો આપણે જોયું સ્ટાર્ટ કોડોન છે, બરાબર, મિથિયોનિન એને કહીશું. અને UGG જે છે એ ટ્રિપ્ટોફેન માટેનો છે, તો યાદ રાખશો. અહીંથી MCQ આવી શકે છે. 3 સંકેત ધરાવતા એમિનો એસિડનું નામ આઇસોલ્યુસિન છે. નામ યાદ રાખજો. કેટલા? 3 સંકેત ધરાવતા આઇસોલ્યુસિન. આ ટેબલમાં ધ્યાન આપશો, એમાં ખ્યાલ આવી જશે. અને અવનત સંકેતોની સંખ્યા જે છે મિત્રો એ 59 છે. અવનત સંકેતો વિશે આવી ગયું, આપણે હમણાં જ વાત કરી મિત્રો અવનત સંકેતો વિશે. હા, ગુણધર્મમાં જોયું ને કે જનીન સંકેતો અવનત છે, કે એક જ એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેતો હોઈ શકે છે. બરાબર, તો એક કરતાં વધારે હોઈ શકે છે સંકેતો, તો એ અવનત. તો આવા અવનત સંકેતોની સંખ્યા 59 થશે. બરાબર, તો કુલ 64માંથી મિત્રો આપણે કેવી રીતે 59 કેવી રીતે આવ્યા? તો એમાંથી સમાપ્તિ સંકેતોને કાઢી નાખીએ, ત્યારબાદ પેલા એક જ સંકેત ધરાવતા એમિનો એસિડને કાઢી નાખીએ, એટલે કેટલા બચ્યા? 59. તો યાદ રાખશો. અર્થહીન સંકેતો એ તો તમને ખ્યાલ આવી ગયો. UAA, UAG, UGA 3 છે, એ સમાપ્તિ સંકેતો છે. બરાબર છે. આગળ વધીએ મિત્રો. હવે વાત આવે છે પ્રસ્થાપિત પ્રણાલી, એટલે કે સેન્ટ્રલ ડોગમા. સેન્ટ્રલ ડોગમા મિત્રો, આ જે શબ્દ છે, આ માહિતી છે, આ શબ્દ જે છે એ ક્રીક નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. સેન્ટ્રલ ડોગમા શબ્દ ક્રીક નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. તો તમે ધ્યાન આપશો કે તમે જાણો છો કે DNA એની જનીનિક માહિતી mRNA ને આપે છે. અહીં જે લખ્યું છે DNA to mRNA અને mRNA to પ્રોટીન. તો DNA માંથી mRNA બનવાની પ્રક્રિયા તમે જોઈ શકો છો, અહીં લખ્યું છે એરો પર પ્રત્યાંકન. અને mRNA માંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા, જેને કહીશું ભાષાંતર. તો પ્રત્યાંકન તો તમે જોઈ ગયા છો મિત્રો, કે DNA માંથી mRNA કેવી રીતે બને છે, એનું સંચાલન કોણ કરે છે? DNA પર જ એ પ્રક્રિયા થાય છે અને mRNAનું નિર્માણ થાય છે. અને ત્યારબાદ એ mRNA કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવે છે અને રિબોઝોમ પર ગોઠવાય છે. અને ત્યારબાદ ત્યાં ભાષાંતરની પ્રક્રિયા થવાની, એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ત્યાં થશે. તો DNA તેની જનીનિક માહિતી mRNA ને આપે છે. બરાબર, mRNA અને tRNAની મદદથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો મિત્રો પ્રોટીન સંશ્લેષણમાં ટૂંકમાં આ RNAનો મહત્વનો રોલ છે. બધું જ સંચાલન DNA દ્વારા થાય છે, પરંતુ જે કાર્ય થવાનું, એ કાર્યમાં રોલ કોનો છે મહત્વનો? એ RNAનો છે. બરાબર છે. આ પ્રસ્થાપિત પ્રણાલીની માહિતી મિત્રો મેં વાત કરી તેમ પ્રથમ FHC ક્રીક નામના વૈજ્ઞાનિકે 1959
1958માં આપી હતી. 1958માં ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી હતી. બરાબર છે મિત્રો. કેટલાક વાયરસની વાત કરીએ તો વાયરસમાં માહિતીનો પ્રવાહ જે છે ઉલટી દિશામાં હોય છે. માહિતીનો પ્રવાહ ઉલટી દિશામાં એટલે કે અત્યારે આપણે અહીંયા જોયું ને કે ડીએનએમાંથી એમઆરએનએ બન્યું, બરાબર, અને એમઆરએનએમાંથી પ્રોટીન બન્યું. તો વાયરસમાં અહીં ઊંધું હોય છે, ઉલટું હોય છે. આવું દર્શાવ્યું હતું ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે. એમણે દર્શાવ્યું કે ઘણા ટ્યુમર વાયરસ જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે છે. ઘણા વાયરસ, ટ્યુમર વાયરસ જે છે શું ધરાવે? જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે અને સ્વયંજનન પામીને પ્રથમ સંશ્લેષિત ડીએનએ બનાવે છે. આ પ્રક્રિયાને ઉલટું પ્રત્યાંકન કહે છે. એટલે મિત્રો તમે જોયું અહીંયાથી ઉલટું થશે. ડીએનએમાંથી એમઆરએનએ બન્યો, અહીંયા આના કરતાં ઊંધું થશે. અહીં શું થશે? એ આરએનએમાંથી ડીએનએ બનાવશે. એટલે આ પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉલટું પ્રત્યાંકન કહીશું, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહીશું. બરાબર છે. અને આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, જેને આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, એટલે કે અહીં જે ઉત્સેચક જે છે મિત્રો એ કયો છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક ભાગ લે છે. નોર્મલ ટ્રાન્સક્રિપ્શન થાય છે એટલે કે પ્રત્યાંકન થાય છે, ત્યાં જે ઉત્સેચક છે એનું શું નામ છે? એમઆરએનએ પોલિમરેઝ અથવા તો ટ્રાન્સક્રિપ્ટેઝ. પરંતુ અહીં ઉલટું થાય છે પ્રત્યાંકન, એટલે અહીં ઉલટું થાય છે તો અહીં શું નામ છે? ઉલટા પ્રત્યાંકનમાં એ ઉત્સેચકનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. તો મિત્રો આ ડીએનએમાંથી એમઆરએનએ બનવું અને એમઆરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થવું, પ્રોટીનનું સંશ્લેષણ થવું, આ માહિતી પ્રસ્થાપિત પ્રણાલી તરીકે કોણે રજૂ કરી હતી? ક્રિક નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી, જેને આપણે સેન્ટ્રલ ડોગમા કહીએ છીએ. હવે આગળ વધીએ મિત્રો. ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન. આપણે મિત્રો જોયું કે ડીએનએમાંથી એમઆરએનએ બની ગયું, કોષ કેન્દ્રમાં એ બની ગયું, અને એમઆરએનએ જે છે એ કોષ કેન્દ્રમાંથી કોષરસ તરફ સ્થળાંતરિત થાય છે અને રિબોઝોમ પર ગોઠવાય છે. એટલે ડીએનએમાંથી એમઆરએનએ બન્યું, એ પ્રત્યાંકન પૂર્ણ થયું. હવે એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા જે છે એ ભાષાંતર, ટ્રાન્સલેશન વિશે આપણે વાતો કરીએ મિત્રો. તો ભાષાંતર એક એવી પ્રક્રિયા છે કે જેમાં ડીએનએમાંથી મેળવેલ જનીનિક સંદેશો એમઆરએનએ દ્વારા મેળવી લઈને તેનું અર્થઘટન ચોક્કસ એમિનો એસિડના ક્રમમાં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા સ્વરૂપે રૂપાંતરિત કરવામાં આવે છે. આ સંદેશવાહક આરએનએ, એમઆરએનએ જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે મિત્રો. એ માહિતી લઈને આવ્યો એમઆરએનએ છે ને, નામ જ છે સંદેશવાહક આરએનએ. ડીએનએ પાસેથી પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. અને આ માહિતી જે છે ને તે ક્રમિક ન્યુક્લિયોટાઇડ્સના સ્વરૂપે એ સંગ્રહિત હોય છે મિત્રો. હવે આ જે ભાષાંતર જે છે એ પ્રક્રિયા 3 ચરણમાં થાય છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. બરાબર, યાદ રાખજો મિત્રો, 3 સ્ટેપ્સ છે ભાષાંતરની પ્રક્રિયાના: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. અને એની અંદર 3 મુખ્ય ઘટકો આ 3 ચરણમાં ભાગ લે છે. એ ઘટકો છે રિબોઝોમ લેશે, વાહક આરએનએ એટલે કે ટીઆરએનએ, અને એમિનો એસિડ. એટલે કયા ઘટકો અહીં સંકળાયેલા છે પ્રક્રિયામાં? રિબોઝોમ, ટીઆરએનએ અને એમિનો એસિડ. તો સૌથી પહેલો તબક્કો જે છે, પ્રથમ ચરણ જે છે, પહેલું સ્ટેપ આપણે એ જોઈએ, પ્રારંભ. તો પ્રારંભની અંદર સંશ્લેષણનો પ્રારંભ હંમેશા મિત્રો મેથિયોનિન નામના એમિનો એસિડ વડે થાય છે. એમઈટી અહીંયા લખ્યું છે, આપણે જનીન સંકેતમાં પણ જોઈ ગયા અને એનો સંકેત તમને યાદ હશે. જનીન સંકેત AUG. મિત્રો, કોષ રસમાં રહેલ વિવિધ પ્રકારના એમિનો એસિડનું વહન ટીઆરએનએ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે?
ટીઆરએનએ. એટલે ટીઆરએનએ કોને પકડીને લાવશે? હા, એમિનો એસિડને. આપણે ટીઆરએનએની રચના પણ જોઈ છે, વિવિધ લૂપ અને એનું ક્યાં જોડાય છે એમિનો એસિડ એ પણ આગળ જોઈ ગયા છે. બરાબર. તો આ પ્રક્રિયામાં એમિનો એસિડ માટે જરૂરી ટીઆરએનએ જે છે એમિનો એસિડ માટે જરૂરી ટીઆરએનએ સિન્થેટેઝ ઉત્સેચક હોય છે મિત્રો. કયો ઉત્સેચક છે? ટીઆરએનએ સિન્થેટેઝ. ઉત્સેચકનું નામ યાદ રાખજો. એમિનો એસાઇલ ટીઆરએનએ તેના વિશિષ્ટ એમિનો એસિડ સાથે એમઆરએનએ તરફ એ ગતિ કરે છે મિત્રો. એટલે હવે ટીઆરએનએ જે છે એ એમિનો એસિડને લઈને, વિશિષ્ટ એમિનો એસિડને લઈને એમઆરએનએ તરફ જાય છે મિત્રો. હવે આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો, એટલે કે પ્રોકેરિયોટિક સેલમાં, તો એમાં અહીંયા આકૃતિમાં જો તો દેખાય છે તમને એફ મેટ એવું લખ્યું છે. એફ એમિટી ફિનાઇલ મેથિયોનાઇન ટીઆરએનએ, એફ જીટીપી ઉપર લખ્યું છે એફ મેટ. બરાબર. તો એફ મેટ એ એમઆરએનએ ઉપર ચોક્કસ સ્થાને ગોઠવાય છે. આ સ્થાન ટીઆરએનએ પર આવેલા 3 ન્યુક્લિયોટાઇડના સંકેત દ્વારા નક્કી થાય છે. આ સંકેતો એમઆરએનએ અણુના સંકેતોના પૂરક સંકેતો હોય છે. આપણે વાત કરેલી હતી પ્રતિસંકેત, એન્ટીકોડોન. બરાબર. ટીઆરએનએ ઉપર આ 3 ન્યુક્લિયોટાઇડના એકમને આપણે પ્રતિસંકેત કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રતિસંકેત, એટલે કે એન્ટીકોડોન. અહીંયા દેખાય છે તમને એફમેટ જીટીપી લખ્યું છે, તેની બાજુ યુએસી એવું લખ્યું છે. હા, તો યુએસી એનો એન્ટીકોડોન થશે. હા, તો જે સંકેત શું છે? તો સંકેત તમને દેખાઈ રહ્યો છે અહીં એયુજી. હા, એયુજી લખ્યું છે. એ તમને ખ્યાલ છે મિથિયોનાઇનનું સંકેતન કરે છે. પ્રારંભિક સંકેત છે, હમણાં જ આપણે જોઈ ગયા એ પ્રારંભિક સંકેત છે. તો તેની સામે જે છે યુએસી એ એનો પ્રતિસંકેત છે, એનો એન્ટીકોડોન છે મિત્રો. બરાબર છે. તો એ પ્રમાણે એ શરૂઆત થાય છે. બરાબર છે. મેથિયોનાઇન માટેનો છે એમઆરએનએ ઉપરનો જનીન સંકેત એયુજી છે. એ રીતે એનો પ્રતિસંકેત કયો છે? યુએસી છે. અહીં 2 પ્રશ્નો મિત્રો બની શકે છે. બરાબર. અહીં જે ફોર્માઇલ મિથિયોનાઇન એસાઇલ ટીઆરએનએ જે છે તેના એમિનો એસિડ સાથે જોડાય છે અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો અહીં પ્રારંભ થાય છે. તમે જોઈ શકો છો ત્રીજી આકૃતિમાં એ જોડાણ અહીં બતાવ્યું છે. એટલે પ્રારંભ પ્રોટીન સંશ્લેષણનો થઈ ગયો. એટલે પહેલો તબક્કો પ્રારંભ. ત્યારબાદ શું થશે મિત્રો? તો પ્રલંબન. એટલે હવે ધીમે ધીમે જે છે એ સાંકળ લાંબી થવાની. શું થાય છે? તો હવે બીજો ટીઆરએનએ અણુ ચોક્કસ એમિનો એસિડને લઈને એમઆરએનએ ઉપર આવશે. બરાબર. એમઆરએનએ ઉપરના જનીન સંકેતોને પ્રતિસંકેતો વડે અર્થઘટન કરી એક પછી એક ગોઠવતો જાય છે. તમે જોઈ શકો છો કે અહીં એક એમઆરએનએની સ્ટ્રીપ બતાવી છે, એમઆરએનએ. બરાબર. અને એની ઉપર જીજીજી, એ યુસીજી વગેરે કોડોન્સ એવું લખ્યું છે. અંગ્રેજીમાં લખ્યું છે કોડોન્સ. તો એ જે લખ્યું છે આ શું છે? આ બધા સંકેતો છે. બરાબર. અને આ તરફ તમને ઉપર જે દેખાય છે, હા, એની સામે ટીઆરએનએ જે છે શું લઈને આવે છે? ટીઆરએનએ એમિનો એસિડને લઈને આવે છે, જે પ્રતિસંકેતો ધરાવે છે. એટલે ધીમે ધીમે સાંકળ લંબાય છે. બરાબર. તો આ ક્રિયામાં મિત્રો પ્રોટીન પ્રલંબનકારક અને જીટીપી જે છે એ શક્તિના સ્ત્રોત તરીકે મદદ કરે છે. પ્રશ્ન આવી શકે કોણ છે? પ્રોટીન પ્રલંબનકારક અને જીટીપી જે છે એ શક્તિના સ્ત્રોત તરીકે મદદ કરશે. મિથિયોનિનની વાત કરીએ. મિથિયોનિન કે જે પ્રથમ સ્થાને હોય છે તે બીજા સ્થાને રહેલ એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે. મિત્રો હવે સાંકળ લાંબી થવાની ને, એટલે શું થશે? એક એમિનો એસિડ ગોઠવાઈ ગયો, ત્યારબાદ બીજો એમિનો એસિડ આવે છે, તો એ બંને વચ્ચે જોડાણ થવાનું. તો એ શાના દ્વારા ગોઠવાય છે? એવો પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે મિત્રો. હવે શું થશે? તો હવે ટીઆરએનએ જે લાવેલ ફોર્માઇલ મિથિયોનાઇનથી છૂટો પડે છે અને હવે ડાયપેપ્ટાઇડ બંધનું નિર્માણ થવાનું. 2 એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ રચાયો અને ડાયપેપ્ટાઇડ બંધનું નિર્માણ થવાનું. અને આ રીતે મિત્રો પેપ્ટાઇડ બંધો રચાતા જાય છે. બરાબર. અને પોલીપેપ્ટાઇડ
સાંકળનું નિર્માણ થવાનું મિત્રો. હવે શું થાય? તો હવે રિબોઝોમ જે છે mRNA સાથે 3' દિશામાં એક સંકેત જેટલું અંતર ખસે છે. પરિણામે શું થશે? મિથિયોનાઇનનો સ્થળાંતર માટે જવાબદાર tRNA રિબોઝોમની સપાટી પરથી સ્થળાંતરિત થઈને છૂટો પડી જશે. એટલે હવે tRNA પણ પોતે એના સ્થાનથી જતો રહેશે અને આ એક એકમ અંતર આગળ ખસશે. ક્યાં? mRNA ઉપર. કારણ કે હવે શું થવાનું? હવે શું થશે? હવે નવો tRNA એમિનો એસિડને લઈને આવવાનો. ટૂંકમાં મિત્રો, વારાફરતી tRNA એક પછી એક ચોક્કસ એમિનો એસિડને લઈ આવશે અને એને જે તે સંકેત પ્રમાણે પ્રતિસંકેત ધરાવતા એમિનો એસિડને ત્યાં એ ગોઠવતો જશે અને આ રીતે પેપ્ટાઇડ બંધોનું નિર્માણ થશે અને આ રીતે પોલીપેપ્ટાઇડ સાંકળનું નિર્માણ થશે. બરાબર છે? એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા લાંબી થતી જાય છે, પેપ્ટાઇડ બંધો રચાતા જાય છે અને આ પ્રલંબન, મેં તમને કીધું ને કે શૃંખલાનું લાંબુ થવું અને એમિનો એસિડ ગોઠવાતા જવા. તો આ પ્રક્રિયા શું થયું મિત્રો? પ્રલંબન. બરાબર. હવે પ્રશ્ન થાય કે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલતી રહેશે? બરાબર, એનો કોઈ અંત ખરો? તો કે હા, એ જ્યાં સુધી પેલા સ્ટોપ કોડોન એટલે કે અર્થહીન સંકેત ન આવે ત્યાં સુધી એ ક્રિયા ચાલુ રહેશે. તમે જાણો છો કે અર્થહીન સંકેત શું છે મિત્રો? બરાબર. તો ત્રીજો તબક્કો જે છે સમાપ્તિ. બરાબર. પહેલો તબક્કો શું હતો? પ્રારંભ થયો. પ્રારંભ થયો એટલે સૌથી પહેલો એમિનો એસિડ આવ્યો અને એ પ્રમાણે ગોઠવાયો. બીજું થયું પ્રલંબન. પ્રલંબનમાં શું થયું? સાંકળ લાંબી થતી ગઈ અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થતું ગયું. સમાપ્તિની વાત કરીએ જે છે ટર્મિનેશન. તો મિત્રો, mRNAના 3' છેડા ઉપર આવેલ જનીન સંકેત કોઈ પણ એમિનો એસિડના સ્થાનનું નિર્દેશન કરતો નથી. એ આપણે જાણીએ છીએ. એને શું કહે છે? એને અર્થહીન સંકેતો તરીકે ઓળખવામાં આવે છે. સમાપ્તિ સંકેત કહે છે મિત્રો. તો આવા સંકેતોનું કાર્ય શું થાય છે? એ કાર્યનું શું હોય છે? એનું કાર્ય રિબોઝોમની સપાટી પર સંશ્લેષિત થયેલી પોલીપેપ્ટાઇડની શૃંખલાને છૂટી પાડવાનું હોય છે. સમાપ્તિ છે ને, એટલે પોલીપેપ્ટાઇડ જે સાંકળ બનવાનું કાર્ય પૂર્ણ થયું. હવે એ શૃંખલા અહીંથી છૂટી પડશે ને મુક્ત પામેલ પોલીપેપ્ટાઇડ શૃંખલા પ્રથમ એમિનો એસિડ ફોર્માઇલ મિથિયોનાઇનનું ફોર્માઇલ જૂથ દૂર થાય અને કેટલીક વખત મિથિયોનાઇન જાતે પણ મુક્ત થઈ જાય અને તે પછી જ પોલીપેપ્ટાઇડ જે છે એનું કાર્ય કરવા માટે તૈયાર થાય. મિત્રો, ટૂંકમાં પોલીપેપ્ટાઇડ સાંકળ સાથે જે કંઈક ગ્રુપ જોડાયેલું હોય, જે કંઈ જૂથ જોડાયેલું હોય એ બધું છૂટું પડે. બરાબર. અને ત્યારબાદ એ પોલીપેપ્ટાઇડ શૃંખલા, એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા શું છે? તો એ પ્રોટીન છે. એ પોતે એના સ્થાનથી મુક્ત થાય. તમે મિત્રો આકૃતિમાં જોઈ શકો છો કે અહીં એ રિબોઝોમ પર પ્રક્રિયા થઈ. રિબોઝોમનું પ્રોટીન સંશ્લેષણની વાત આવે એટલે આપણે અંગિકા કઈ યાદ કરીએ? તો આપણે અંગિકા રિબોઝોમને યાદ કરીએ. તો આ આકૃતિમાં તમે જોઈ શકો છો સમાપ્તિ એવું લખ્યું છે અને મણકા જેવા બતાવ્યા છે. મુક્ત થયેલ પોલીપેપ્ટાઇડ સાંકળ તમને દેખાય છે મિત્રો. પછી આ તરફ મુક્ત થયેલ RNA પણ દેખાય છે, એરો બતાવ્યા છે. હા, એટલે જે કંઈક જોડાયેલ સમૂહ છે ત્યાંથી દૂર થયો. બરાબર. અહીંયા જે રિબોઝોમ બતાવ્યો છે. બરાબર. તો અને નીચે mRNAનો પટ્ટો બતાવ્યો છે, mRNA છે. બરાબર. આ સ્ટ્રીપ દેખાય છે. ત્યાંથી આ મુક્ત થયેલ પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એ તમે જોઈ શકો છો. એટલે અહીં શું સૂચવે છે? આ મુક્ત થયેલ પોલીપેપ્ટાઇડ શૃંખલા સૂચવે છે કે પ્રોટીન સંશ્લેષણ અહીં પૂર્ણ થયું. પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે જ પ્રોટીન. તો મિત્રો, આ જે પ્રક્રિયા થઈ એ 3 ચરણમાં પૂર્ણ થઈ. બરાબર. પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. પ્રારંભમાં શું હતું? ફરીથી પ્રારંભમાં શું હતું? તો કે પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ કોઈ ચોક્કસ એમિનો એસિડ વડે થયેલો, મિથિયોનાઇન, એ તમને યાદ છે અને એનો જનીન સંકેત પણ યાદ છે. પ્રલંબનમાં શું થયું? તો એ સાંકળ લાંબી થતી ગઈ, વારાફરતી એમિનો એસિડ આવતા ગયા. એને કોણ લાવ્યું? તો કે tRNA લાવ્યા. tRNA લાવતા ગયા અને પેપ્ટાઇડ બંધો રચાતા ગયા અને સમાપ્તિમાં શું થયું? અંતે
એ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ પૂર્ણ થઈ ગયું અને ત્યાંથી રિબોઝોમ પરથી મુક્ત થાય છે અને કોઈ ચોક્કસ કાર્ય માટે એ આગળ વધે છે.